કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા જ્યારે સારું કામ કરતું હોય ત્યારે એને બિરદાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે એને બિરદાવીએ તો ન કેવલ એને પ્રોત્સાહન મળે છે પણ બીજા લોકો પણ એને જોઈને સારું કામ કરવા માટે પ્રેરિત થાય છે. અને આ જ વિચારધારા સાથે રાજ્ય સરકાર દ્વારા આ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ આપવાની યોજના બનાવવામાં આવી. મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ સતત ચોથું વર્ષ છે કે જ્યારે આપણે આ એવોર્ડ્સ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ લોકોને, અને 7 જુદી જુદી કેટેગરીમાં આપણે આ એવોર્ડ્સ આપીએ છીએ. અને આ વર્ષે તો સદભાવના જે ટ્રસ્ટ છે, હું રાજકોટમાં કલેક્ટર રહી ચૂક્યો છું એટલે મને ખબર છે કે સદભાવના ટ્રસ્ટ અને એવી ઘણી બધી બીજી જે બિન સરકારી સંસ્થાઓ છે એ ખૂબ જ સારું એવું કામ કરે છે. એ ન કેવલ વૃક્ષો વાવવાનું કામ કરે છે પરંતુ એક માતા જેમ પોતાના બાળકનું પોષણ કરે છે, એને મોટું કરે છે, એનું સિંચન કરે છે, એવી જ રીતે આ લોકો વૃક્ષ જ્યાં સુધી વટવૃક્ષ ન બની જાય ત્યાં સુધી એની સાર સંભાળ કરે છે, એની કેળવણી કરે છે. તો એ ખરેખર ખૂબ જ સરાહનીય વસ્તુ